ગુજરાત રાજ્યમાં ફરી એકવાર જોવા મળશે મેઘતાંડવ। આજની સાંજે અને કાલથી ગુજરાતની અંદર ફરી એકવાર સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે। બંગાળની ખાડીના દરિયામાં એક નવી સિસ્ટમ બનતી જોવા મળી છે અને આ નવી સિસ્ટમ સક્રિય બનવાના કારણે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ઉત્તર ભારતના વિસ્તારો સુધી સિસ્ટમની સ્ટ્રફ લાઇન સર્જાતી જોવા મળી છે। સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળ્યું છે। તે ઉપરાંત ઘાતકી પવનો અને તોફાની પવનો અરબ સાગરના દરિયામાંથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાતા જોવા મળ્યા છે। પવનોની ઝડપોની સાથે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવતો જોવા મળવાનો છે અને ગુજરાતની અંદર વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસોમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું ભારે તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે। પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે આભ ફાટવા અંગે પણ આગાહીઓ કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સક્રિય બનતું લો પ્રેશર હવે ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનીને આગળ વધી રહેલું જોવા મળ્યું છે। હાલ તો આ લો પ્રેશર સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારોમાં આગળ વધતી જોવા મળી છે, પરંતુ વરસાદના નવા રાઉન્ડના કારણે આગામી 5 દિવસોની અંદર આ સિસ્ટમની દિશા પલટાતી જોવા મળી શકે છે અને આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં આગામી 2 દિવસોની અંદર ટકરાયેલી જોવા મળવાની છે। આમ નવી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર અતિ ભારે વરસાદને લઈને પણ મોટી આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે। નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના ભયંકર અને ઘાતક વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર જોવા મળી શકે છે। સિસ્ટમ તીવ્ર બનતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા સાથે વીજળીના ચમકારા પણ હવે તીવ્ર બનતા જોવા મળી શકે છે। આમ વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્યની અંદર આભ ફાટતું જોવા મળવાનું છે। જો કે ગુજરાતની અંદર પાછલા 24 કલાકમાં 102 તાલુકાની અંદર વરસાદ વરસેલો જોવા મળ્યો છે, જેમાં 3 ઇંચ સુધીનો વરસાદ અનેક તાલુકાની અંદર ખાબકેલો જોવા મળી ચૂક્યો છે અને આગામી દિવસોની અંદર રાજ્યની અંદર નવી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા પણ આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહી રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે। હાલ ગુજરાતની અંદર લો પ્રેશરની અસરો અત્યારે જોવા મળી રહી છે અને આ લો પ્રેશરની અસરોના કારણે ગુજરાતની અંદર હવે વરસાદ પડવા અંગે નવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં અટવાયેલું ચોમાસું ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે। આમ ચોમાસું મજબૂતની સાથે તીવ્ર બનતું જોવા મળશે ને જેના કારણે ગુજરાતના પંથકોમાં મેઘતાંડવ આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે। આમ રાત્રિ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવતો જોવા મળી શકે છે અને દરિયાકાંઠાએ વિસ્તારોમાં ઘાતક પવન ફૂંકાઈને ગુજરાત રાજ્યમાં પોતાનું તીવ્ર અને ભારે જોર જોતા આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર અરબ સાગરમાંથી આવતા પવનો અતિ ભયંકર સ્વરૂપની અંદર ગુજરાતની અંદર ટકરાશે અને પવનની ઝડપ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દર્શાવવામાં આવી રહી છે અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આ સંપૂર્ણ વિસ્તારોમાંથી પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચીને હજી પણ આ સિસ્ટમ ભયંકર બનતી જોવા મળી છે। સિસ્ટમ મજબૂત બનવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળ્યો છે, જેમાં આજે બેંગલવી, મુંબઈ, ગુજરાતનો વિસ્તાર, જોધપુર, ગ્વાલિયર, અલ્હાબાદ, ધાનબડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ અને નાગપુરના વિસ્તારોમાં
આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં મોટી હલચલ જોવા મળી છે. સાથે જ દરિયાકાંઠાએ વિસ્તારોમાં આગામી 2 દિવસોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર મેઘરાજાએ તાંડવ વરસાવેલું જોવા મળ્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નદી નાળા પણ છલકાયેલા જોવા મળ્યા છે. આમ નદી નાળા છલકાવાની સાથે ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમનું અત્યંત ભારે અને તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની ભારે અસરોને જોતા આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની સાથે કચ્છના પંથકોની અંદર મોટા પલટાવ સાથે મેઘમહેરની આગાહીઓ કરવામાં આવી છે. સિસ્ટમ જેમ જેમ ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતની અંદર જાંબુસરના વિસ્તારો, સિનોર, કરજણ, ભરૂચ, દહેજના પંથકની અંદર ડેડિયાપાડાના વિસ્તારોમાં, ઉમરપાડાના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળ્યું છે. વાંકલ, કોસંબાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજા ત્રાટકતા જોવા મળવાના છે. તે ઉપરાંત સુરત જિલ્લાની અંદર, તાપીના જિલ્લાની અંદર વ્યારાનો વિસ્તાર, બારડોલીના પંથકો, નવસારી, ડાંગની સાથે બિલ્લીમોરાના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળ્યું છે. આહવાનો પંથક, સાપુતારા, વનસાડા, બિલ્લીમોરાની સાથે વલસાડના જિલ્લાની અંદર, વાપીના વિસ્તારની અંદર, સાથે સાપુતારાની સાથે દમણ અને દાદરા નગર હવેલીની અંદર પણ આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર ચોમાસું મજબૂત બનવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી છે અને દરિયાકાંઠાએ વિસ્તારોમાં વરસાદનું ભયંકર જોર પણ આગામી કલાકોની અંદર જોવા મળશે જેવી આગાહી પણ રાજ્ય માટે કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકારવાળા વાદળો અત્યારે ઘેરાઈને પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે. સૌરાષ્ટ્રના પંથકોમાં અરબ સાગરમાંથી આવતો તોફાની પવન હવે ટકરાતો જોવા મળ્યો છે અને જેને જોતા આજે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ખંભાળિયા, ભાટિયા, સિસલી, ભાનવડ, સાથે લાલપુરના વિસ્તારોની અંદર, તે ઉપરાંત પોરબંદરના જિલ્લામાં મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે. કુતિયાણાના વિસ્તારની અંદર, ઉપલેટા, જેતપુર, ગોંડલના પંથકોની અંદર, જૂનાગઢના વિસ્તારોમાં, કડાચના વિસ્તારની અંદર, કેશોદ, માંગરોળનો વિસ્તાર, વિસાવદરની સાથે બગસરા, ધારીના પંથકોની અંદર, અમરેલીની સાથે કુંડલાના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે. રાજુલા, મહુવા, તુલસીશ્યામ, ઉના, કોડીનારની સાથે વેરાવળના પંથકોમાં ઘોર અંધકારવાળા વાદળો અત્યારે ઘેરાઈને પોતાનું જોર વધારતા જોવા મળ્યા છે. ખડસલિયા, તળાજા, પાલીતાણાની સાથે સોનગઢના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યું છે અને સિસ્ટમની અસરના કારણે ભાવનગરના વિસ્તારોની અંદર, બરવાળાના વિસ્તારની અંદર, બોટાદ, ગઢડાના વિસ્તારની અંદર, બાબડા, જસદણના વિસ્તારની અંદર, ગોંડલ પંથકોની અંદર મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે. કાલાવડનો વિસ્તાર, રાજકોટના વિસ્તારની અંદર, ચોટીલાના વિસ્તારોની અંદર અંધકાર અને ઘોર વાદળો છવાઈને પોતાનું જોર વધારતા જોવા મળ્યા છે. સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, ધાંગધ્રાના વિસ્તારની અંદર, હાલવડના વિસ્તારની અંદર, મોરબીની સાથે સાવડી, વાંકાનેર, થાન, ધ્રોલના પંથકોની અંદર પણ મોટો બદલાવ જોવા મળ્યો છે. આમ પવનની ગતિવિધિઓ મજબૂત બનવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, કચ્છના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળશે અને કચ્છની સાથે હવે સૌરાષ્ટ્રની અંદર જામનગર, કાલાવાડની સાથે ખંભાળિયાના વિસ્તારોમાં ભારે વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો વધવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના મધ્યના વિસ્તારોની અંદર ભારે જોર વધવાના કારણે આગામી કલાકોમાં ભયંકર મેઘતાંડવ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે અને પવનની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હવે વરસાદે ધીમે ધીમે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો છે, પરંતુ નવા રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરી એકવાર મેઘતાંડવ જોવા મળી શકે છે. જેમાં પણ આજે અહેમદાબાદના જિલ્લામાં નડિયાદ, ધોળકા, ખંભાતની સાથે વડોદરાનો જિલ્લો, બોડેલી, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર અને લુણાવાડાના વિસ્તારોની અંદર નવી સિસ્ટમ બનવાના કારણે જોર વધતું જોવા મળ્યું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા સાથે 5 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ
મધ્ય ગુજરાતના જિલ્લામાં કરવામાં આવી છે અને જેમાં સૌથી વધારે અહેમદાબાદના જિલ્લાની અંદર વરસાદ પડવાને લઈને દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. કચ્છની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને વીજળીના આછમકારા તીવ્ર બનતા જોવા મળ્યા છે. કચ્છની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયા, લખપતની સાથે ખાવડ પંથકોની અંદર મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મેઘરાજાનું ભારે જોર હવે વધતું જોવા મળ્યું છે અને કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર જોર જોવા મળી શકે છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદની આગાહી આગામી કલાકોની અંદર કચ્છના પંથકોને લઈને કરવામાં આવી છે. આમ માંડવી, ગાંધીધામ, નળિયા, રાપર અને લખપતના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ આગામી કલાકોમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઘોર અંધકાર સાથે અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વાદળો તીવ્ર બનીને વરસાદી સિસ્ટમનું જોર ફરી એકવાર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દર્શાવતી જોવા મળી છે. ગાજવીજ સાથે આજે ભારે મેઘ ખાંગા થઈ શકે છે. રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, વિરમગામની સાથે થરાદના પંથકોની અંદર અત્યારે બદલાવ આવતો જોવા મળ્યો છે અને આમ ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી છે અને આજના આગામી 2 દિવસોની અંદર બંગાળની ખાડીમાં સક્રિય બનેલી ફરી એકવાર લો પ્રેશર મજબૂત બનીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળશે અને જેને જોતા આજે ને આગામી 2 દિવસોમાં આ સિસ્ટમ ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી શકે છે અને સિસ્ટમ ટકરાવવાની સાથે જ ગુજરાતની અંદર ભયંકર મેઘ પ્રલય જોવા મળશે જેવી પણ મોટી ને નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે.